જાફરાબાદના નાગેશ્રી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન। સિંહ અને દીપડાઓનો વધારે આતંક જોવા મળી રહ્યો છે। સિંહ અને દીપડાઓ અવારનવાર માનવભક્ષી પણ બન્યા છે। એવા કિસ્સા નાગેશ્રીમાં ઘણા બન્યા છે। દીપડાઓ અવારનવાર માનવ ઈજા પહોંચાડે છે। બાળકોને ભણવા જવા માટે બહુ મુશ્કેલ થાય છે। નાગેશ્રી વાડે વિસ્તારમાં અંદાજે 1500 જણા લોકો કાયમી માટે વસવાટ કરે છે। લોકોની એવી માંગ છે કે દીપડાઓ અને સિંહોને પાંજરે પૂરીને જંગલ વિસ્તારમાં લઈ જાય। લોકોને હંમેશા માટે વાડે વિસ્તારમાં કાયમી માટે કામ કરવાનું હોય છે અને અવારનવાર ગામ તરફ જવા માટે જવાનું થતું હોય છે। એના માટે દીપડા પકડી જાય તો કાયમી માટે ખેડૂતોને ભય દૂર થઈ જાય। તેમાં રાતના સમયે નીકળવા માટે ખેડૂતોને તો કાળના મોંમાંથી પસાર થવા જેવું લાગે છે। વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પૂરીને લઈ જાય છે, પણ પ્રશ્ન તો એનો એ જ આવીને ઊભો રહેશે। ખેડૂતોની એવી માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓથી કાયમી મુક્તિ મળે। નાગેશ્રીમાં બાગાયત ખેતી ઘણી છે અને બાળકોને ભણવા જવા માટે કાયમી ભય રહેશે। ખેડૂતોની એવી માંગ છે કે પાંજરા મૂકીને દીપડાઓને સિંહને પકડી જાય તો ખેડૂતો ભયથી મુક્ત થાય।